પહેલી વાર ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઓરસંગ નદી બે કાંઠે જ્યારે નદી બે કાંઠે થતા 500થી વધુ ગામોમાં પીવાના પાણીનું જળ સંકટ દૂર થયું છે અને શિયાળામાં સિંચાઈના પાણી માટે પણ જોજવા હાડબંધ ઓવરફ્લો થતા 30 ગામોને સિંચાઈનું પાણી મળશે। આ હાડબંધ રજવાડી શાસન વખતે બનાવવામાં આવ્યો હતો અને ઓવરફ્લો થતા લોકો તેને જોવા માટે આવી રહ્યા છે। હાલ 2 ફૂટ જેટલો હાડબંધ ઓવરફ્લો થઈ રહ્યો છે। નદી બે કાંઠે આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। આ સાલ એવું પાણી આવ્યું છે કે લોકો ઘણાય જોવા આવે છે અને ઘણી રીતે સારું છે। પાણી પીવાનું બી વ્યવસ્થા સારી થઈ છે। 2 વર્ષથી એવા તરસે બી મરેલા છે અમે, તો એવી તકલીફ આવી ગઈ પણ આ સાલ તો બહુ સરસ છે। અમે કાંઠે આ કાંઠે છે, 2 કાંઠે પાણી ચાલે છે। હવે આમે કિનારે જવાય નહીં? ના, નહીં જવાય। પહેલી વાર સિઝનમાં પાણી આવ્યું, કેવું લાગે તમને? પહેલી વાર આવ્યું, 5 વર્ષ પછી આ પાણી પાછું આવ્યું। 3 વર્ષ દુઃખી, એટલે આ પાણી આ સાલ સારું છે। અમે કાંઠે છે અને હંમેશા જવાય નહીં। ઓકે, બસ આ ખુશીનો માહોલ છે। જોજવા મુકામે ઓરસંગ બે કાંઠે વહી રહી છે, એના લીધે ઉનાળામાં ખેડૂતોને પાણી મળી રહેશે, પીવાનું પાણી મળી રહેશે, ઢોરોને પાણી મળી રહેશે અને અહીંના લોકો જે મચ્છી મારે છે એ લોકોને પણ રોજગારીની તક ચોમાસામાં ઊભી થઈ છે। એને ખુશીનો માહોલ છે, એ અમે જોવા આવ્યા છે બોડેલીથી। ગામે જે નદીનો ઓરસંગ બ્રિજ પર ઓવરફ્લો થઈ રહી છે બનાવેલો, એ બહુ સારો દ્રશ્ય છે એના। અને જે ઓરસંગ બે કાંઠે વહી છે, સિઝનમાં પહેલી વખત ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જે જોવા માટે અમે બોડેલીથી સ્પેશિયલ નીકળી રહ્યા છે। અને ખુશીના સમાચાર એ છે કે કારણ કે સિંચાઈનો પ્રશ્ન બી, પાણીનો જે તકલીફ રહી છે લોકોની અંદર, એ બી આ વખતે નહીં રહેવું લાગી રહ્યું છે। જે પાણીના પ્રશ્ન છે, ખેતરના પ્રશ્નો છે, એ બી સોલ્વ થઈ છે પાણીના માટે।